ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવ કિનારે આવેલા પૌરાણિક નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પર્વે વહેલી સવારથી જ સ્થાનિકો અને પ્રવાસીઓની ભારે ભીડ જામી. ભક્તોએ શિવજીના દર્શન પૂજન કરી ધન્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. પ્રવાસન સ્થળ તરીકે વિકસતા સાપુતારામાં આવેલા આ ધાર્મિક સ્થળે તહેવારોને લઈને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો. મળશે અને અમે સૌ પ્રવાસી નીકળ્યા છીએ તો આજે મહાદેવના દર્શન કરી અને અમારું જીવન ધન્ય બનાવીએ. જય ભોલેનાથ. મહાદેવ મંદિરની પૂજારી છું. હું ભગવાનની સેવા છેલ્લા 7 વર્ષથી કરું છું અને આજે શ્રાવણ સુદ પાંચમ નાગપંચમી આપણા દક્ષિણ ગુજરાતની અને શ્રાવણનો પહેલો સોમવાર હોવાથી ઘણા બધા પ્રવાસી મિત્રો અને લોકલ પબ્લિક દર્શનાર્થી માટે આવ્યા છે. આ સર્પગંગા તળાવ કિનારે નાગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે. શિવલિંગની ઉપર સર્પ જાતે પ્રગટ થયું હોવાથી એનું નામ નાગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું.